નમસ્કાર સારસ્વત મિત્રો, આ વિડીયોમાં આપણે ટીપીઓની એક્ઝામ માટે તેમજ અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એવા ભારતીય બંધારણને લગતા પ્રશ્નો 40 જોવાના છે. હું છું અગ્રવાલ કિરણ કુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌ સારસ્વત મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવનારી અનેક પ્રકારની એક્ઝામમાં. તો ચાલો જોઈએ પ્રશ્નો. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે? તો જવાબ છે કલમ 52. પ્રશ્ન, ઓગસ્ટ 2019 આર્ટિકલ 370 રદ કરીને ભારતના કયા રાજ્યના લોકોને મળતી બેવડી નાગરિકતા રદ કરવામાં આવી હતી? જવાબ છે જમ્મુ કાશ્મીર. ત્રીજું, હાઈકોર્ટના ન્યાયાધીશની સેવાનિવૃત્તિ વર્ષ કેટલી છે? જવાબ છે 62 વર્ષ. કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે? જવાબ છે વડાપ્રધાન. કયું ગૃહ કાયમી ગૃહ છે? રાજ્યસભા. મૂળભૂત અધિકારો કેટલા છે? 7. બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોનું વર્ણન કરવામાં આવ્યું છે? ભાગ નંબર 2 માં. બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે? કલમ નંબર 12 થી 35 સુધી. રાષ્ટ્રપતિ ક્યારે કટોકટીની ઘોષણા કરે છે? સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ. મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. નવા રાજ્યના નિર્માણ અથવા સીમા પરિવર્તનના ફેરફારનો અધિકાર કોના દ્વારા થાય છે? જવાબ છે સંસદ દ્વારા. નગરપાલિકાના સદસ્ય બનવા ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? જવાબ છે 21 વર્ષ. ભારતમાં પ્રથમ નાણાં પંચની રચના ક્યારે થઈ હતી? જવાબ છે 1951. ભારતમાં કયા રાજ્યને અલગ બંધારણ હતું? જમ્મુ કાશ્મીરને. જોકે હવે એ અલગ બંધારણ છે એ રદ કરવામાં આવેલું છે. જેમ કે આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા 370મી કલમ છે એ નાબૂદ કરવામાં આવી છે. બંધારણ પ્રમાણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ ભારતના દરેક નાગરિક માટે શું છે? તો કે નૈતિક ફરજ છે. રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે? 61 સભ્યોની નિમણૂક થાય છે. પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? સંસદના બંને ગૃહના સભ્યોની. રાષ્ટ્રપતિ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશ ક્યારે આપે છે? 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ. આંદામાન અને નિકોબાર દ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે? જવાબ છે કોલકાતા. 20મો પ્રશ્ન, બંધારણના સ્વરૂપનું મૂળ હિન્દ સરકારના કયા કાયદા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો જવાબ છે ઈસવીસન 1935ના કાયદા દ્વારા. ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો એમાં આવે છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોના હસ્તે થયું હતું? રવિશંકર મહારાજના હસ્તે. સમગ્ર વિશ્વમાં માનવ અધિકાર દિન ક્યારે ઉજવાય છે? 10મી ડિસેમ્બર. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાં પ્રકાશિત થયું હતું? આનંદ મઠમાં. ભારતમાં સૌથી વધારે સમય માટે રાષ્ટ્રપતિના હોદ્દા પર કોણ રહ્યું છે? જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે 1950 થી 1962 દરમિયાન રાષ્ટ્રપતિના હોદ્દા પર બિરાજમાન હતા. 26મી જાન્યુઆરી 1950 થી 13 મે 1962 સુધી. સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયો છે? તો જવાબ છે ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન કુલ 51 વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારના આવકના સાધનો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? અહીં 4 વિકલ્પો: આવકવેરો, કસ્ટમ ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટી કે આબકારી જકાત. તો જવાબ છે સ્ટેમ્પ ડ્યુટી. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, ભારત માટે ઇન્ડિયા શબ્દનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? સાચો જવાબ છે ફ્રેન્ચોએ. પ્રધાનમંત્રી કોને જવાબદાર છે? જવાબ લોકસભાને જવાબદાર છે. 30મો પ્રશ્ન, જે પ્રશ્નનો જવાબ સામાન્ય રીતે મૌખિક રીતે આપવાનો હોય છે તેવા પ્રશ્નોને કેવા પ્રશ્નો કહેવાય? જવાબ તારાંકિત પ્રશ્નો. 31મો પ્રશ્ન, સંઘ સરકારની આવકોને ક્યાં જમા કરાવવામાં આવે છે? સંઘ નીતિમાં જમા કરાવવામાં આવે છે. CAG ની નિમણૂક કોના દ્વારા થાય છે? તો CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. હવે મિત્રો આપણે જોઈએ CAG એટલે શું? તો કે ભારતના મહાલેખા પરીક્ષક એટલે કે CAG, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના બંધારણની કલમ નંબર 148 મુજબ CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને તેઓ 6 વર્ષ સુધી અથવા તો 65 વર્ષની વય સુધી જે પહેલું આવે ત્યાં સુધી તે પદ પર રહી શકે છે. CAG કેન્દ્ર અને રાજ્ય સરકારોના હિસાબોનું પરીક્ષણ એટલે કે ઓડિટ કરે છે અને સર્વજન હિત માટે નાણાં ખર્ચની જાગરૂકતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરે છે. ભારતમાં પ્રથમ નાણાં પંચ એટલે કે ફાઇનાન્સ કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે KC નિયોગી. હવે તેઓ પ્રથમ નાણાં પંચના અધ્યક્ષ હતા અને પ્રથમ નાણાં પંચની સ્થાપના 1951માં કરવામાં આવેલી હતી અને એનો અહેવાલ રજૂ કરવાનું વર્ષ હતું 1952. લેખાનુદાન એટલે શું? વોટ ઓફ એકાઉન્ટ, બી એકાઉન્ટ ઓફ બેંક, પોઈન્ટ ઓફ ઓર્ડર કે મની ઓફ ઇમરજન્સી. તો લેખાનુદાન એટલે વોટ ઓફ એકાઉન્ટ. 35મો છે, સૌ પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર કોણ? જવાબ છે નીલમ સંજીવ રેડ્ડી. ચૂંટણી વર્ષ 1977 અને તેઓ 6થા રાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1982 સુધીનો હતો. આમ સૌ પ્રથમ વખત બિનહરીફ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાનાર નીલમ સંજીવ રેડ્ડી હતા. તેમની સામે કોઈ પણ વિરોધી ઉમેદવાર ઉભો હતો નહીં. સંસદમાં સત્રના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે? જવાબ છે પ્રશ્નકાળની શરૂઆતથી, મતલબ પ્રશ્નકાળથી એની સંસદની શરૂઆત થાય છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ ક્ષેત્રોમાંથી કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ છે 12 સભ્યોની. રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી હોય છે? તો રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 હોય છે. વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. અને 40મો છેલ્લો પ્રશ્ન છે, ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલ આદેશને શું કહેવામાં આવે છે? તો જવાબ છે ઓર્ડિનન્સ. તો મિત્રો આ પ્રકારે આપણે TPO એક્ઝામમાં તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા ભારતીય બંધારણના અત્યંત અગત્યના પ્રશ્નો જોયા. મિત્રો આની અગાઉ પણ એક વિડીયો છે, મેં આવા જ પ્રશ્નોનો મૂકેલો છે, એ વિડીયો પણ જોઈ લેજો. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. મિત્રો આવા જ અન્ય વિડીયો માટે મારી YouTube ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.